સંસારી જીવના ભાવ મરણો તારવા કરુણા કરી સરિતા વહાવી શુદ્ધાતણી પ્રભુ વીરતે સંજીવની શોષાતી દેખી શરિતને કરુણાભિના હૃદયે કરી મુનિકુંદ સંજીવની સમય પ્રાપ્ત તણે ભાજન ભરી કુંદ કુંદ રચ્યું શાસ્ત્ર સાથિયા અમૃતે પુર્યા ગ્રંથાધિરાજ તારામાં એ ભાવો બ્રહ્માંડ ના ભર્યા અહો વાણી તારી પ્રશમ રસભા વેનિતરતી મુમુક્ષુને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિષતણી ત્વરાથી ઉતરતી વિભાવેથી થંભે સ્વરૂપ ભણી દોડે પરિણતિ તું છે નિશ્ચય ગ્રંથ ભંગ સદરા વ્યવહારના વેદવા તું પ્રજ્ઞાશિણી જ્ઞાનને ઉદયની સંદેશો છેદવા સાથી સાધકનો તું ભાનુ જગનો સંદેશ મહાવીરનો વિષામો ભવક્લાંતના હૃદયનો તું પંથમો કીર્તનો સુણે તને રસની બાંધ શિથિલ થાય જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય તું રોચતા જગતની રુચિયારસે સૌ તું રીઝતા શકલ જ્ઞાયક દેવ રીઝે બનાવો પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપી કુંદ સૂત્રોના અંકાએ મૂલ્ય ના કદી તથાપી કાનવાણીના અંકાએ મૂલ્ય ના કદી નમો રિંગ ટણંગ નમો સિદ્ધણંગ નમો હૈરણંગ નમો વૈજણંગ નમો લોહે સવસવણમ દત્તારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ કેવલી પંતો ધમો મંગલમ ચતારી લોગુટમાં અરિહંતા લોગુટમાં સિદ્ધા લોગુટમાં શાહુ લોગુટમાં કેવલી પંતો ધમો લોગુટમાં ચતારી શરણ બોલ્યામી અરિહંતે શરણ બોલ્યામી સિદ્ધે શરણ બોલ્યામી સાહુ શરણ બોલ્યામી કેવલી પંતો ધમો શરણ બોલ્યામી ઓમ નમો અરિહંતાણો સમયસાર ગ્રંથાધિરાજ ગાથા નંબર 83 કર્તા કર્મ અધિકાર એની અંદર આગળની ગાથામાં આવ્યું કે આત્મા પરભાવોનો કરતા નથી. હવેની ગાથામાં એમ કહે છે કે નિશ્ચય નહીંથી આ આત્મા પોતાના જ વિકારી અને અવિકારી ભાવોનો કરતા અને ભોગતા છે. બંનેની વાત આવી ગઈ, જ્ઞાનીની અને અજ્ઞાનીની. એટલે પોતાના વિકારી અને અવિકારી બંને ભાવોનો કરતા પોતે છે. અજ્ઞાન દશામાં હોય ત્યાં સુધી વિકારી ભાવોનો કરતા છે અને જ્યારે ધર્મી જીવ છે એ અવિકારી ભાવોનો કરતા છે. પોતપોતાના પરિણામોનો, પોતાના ભાવોનો તે કરતા છે. તો પહેલા હરિગીત લઈ લે 83 નંબરનું. બોલો જયંતિભાઈ. આત્મા કરે નિજ ને જય મંતવ્ય નિશ્ચય નયતણું વળી ભોગવે નિજ
એનો અર્થ શું થયો કે નિશ્ચયનું એમ કહેવું છે કે આત્મા પોતાને જ કરે છે અને પોતાને જ ભોગવે છે. આમ આચાર્યદેવ કહે છે પંચમકારના શિષ્યને, અપ્રતિબદ્ધ શિષ્યને, એમ તું જાણ. તો ગાથામાં સ્પષ્ટ કર્યું છે કે જેમ આ આત્મા નિશ્ચયથી જ સ્વયંનો કરતા છે, નિશ્ચયથી સ્વયંનો જે કરતા છે, એમ એ ભોગતા પણ કોનો છે? સ્વયંનો જ છે, અન્યનો નહીં, પરદ્રવ્યનો નહીં. એટલે આ આત્મા ન તો પરનો કરતા છે, ન તો પરનો ભોગતા છે. આ બધી વાત આગળની ગાથામાં પણ આવી ગઈ. હવે એ બધી કઈ કે કર્તૃત્વની અપેક્ષાએ. હવે એ જ બધી વાત આત્માના ભોક્તૃત્વના સંબંધમાં પણ લઈ લેવી. તો આખી ગાથાનો નિચોડ એ છે કે આત્મા નિશ્ચયથી પોતાના વિકારી અવિકારી પરિણામોનો તે કરતા ભોગતા છે, પરનો કરતા ભોગતા નથી. પોતાના વિકારી હોય કે અવિકારી એ પરિણામોનો તે કરતા ભોગતા છે, પરનો કરતા ભોગતા નથી. અહીંયા આત્માના પોતાના વિકારી અને અવિકારી પરિણામ બંને ભાવોનો કરતા ભોગતા આ ગાથાની અંદર કહેવામાં. આગળની ગાથામાં અજ્ઞાનીની વાત હતી, એનાથી આગળ જ્ઞાનીની. આમાં બંને જ્ઞાની અને અજ્ઞાની, વિકારી અને અવિકારી ભાવોનો તે કરતા ભોગતા છે. અમૃતચંદ્ર આચાર્ય દેવે આત્મખ્યાતિમાં એને ઉદાહરણથી સમજાવ્યું કે જેવી રીતે સમુદ્રમાં ઉત્તરંગ એટલે કે તરંગો વાળી અને નિષ્તરંગ, આ શાસ્ત્રના શબ્દો છે. નિષ્તરંગ એટલે કે તરંગો રહિત, એક તરંગ વાળી એટલે કે મોજા ઉછરે અને એક મોજા સમે એટલે કે વિલય પામે એટલે નિષ્તરંગ. એટલે કે સમુદ્રની ઉત્તરંગ એટલે તરંગો વાળી અને નિષ્તરંગ એટલે કે તરંગો રહિત અવસ્થાઓમાં મોજા ઉછરા તેમાં કોણ નિમિત્ત બને છે? પવનનું વાવવું એટલે કે પવનનું આવવું. પવન વાય છે એ પવનનું વાવવું. અને નિસ્તરંગ અવસ્થામાં કે જ્યાં શાંત લહેર છે ત્યાં પવનનું નહીં વાવવું નિમિત્ત હોવા છતાં પણ પવન અને સમુદ્ર ખરેખર તો બંને ભિન્ન ભિન્ન દ્રવ્ય થયા. તો પવન અને સમુદ્રમાં વ્યાપક ભાવનો અભાવ હોવાથી તે બંનેમાં કરતા કર્મ ભાવની અસ્થિતિ છે. ફરી વાર શું કીધું? તરંગ ઉછરે એને આપણે શું કીધું? ઉત્તરંગ અવસ્થા. તરંગ વિલય પામે, શાંત થાય એને નિસ્તરંગ અવસ્થા કીધી. હવે ઉત્તરંગ અવસ્થામાં પવન વાતો હોય એટલે પવનની લહેર આવે તો મોજા ઉછરે, અને જ્યારે પવનની લહેર ન હોય ત્યારે મોજા શાંત થઈ જાય. તે બંને નિમિત્ત થયું. પવનનું વાવવું તે ઉત્તરંગ અવસ્થામાં નિમિત્ત થયું અને પવનનું ન વાવવું તે નિસ્તરંગ અવસ્થામાં નિમિત્ત થયું. પરંતુ પવન અને સમુદ્રમાં વ્યાપક ભાવનો અભાવ, બંને ભિન્ન ભિન્ન દ્રવ્ય, તો બે ભિન્ન દ્રવ્ય વચ્ચે વ્યાપક ભાવ નથી હોતો. તો એ અભાવ હોવાથી એ બંને વચ્ચે કરતા કર્મ ભાવની અસ્થિતિ છે. એનો શું થયું? આ કારણે બંને વચ્ચે કરતા કર્મની અસ્થિતિ છે. આ કારણે સમુદ્ર પોતે સ્વયં જ અંતવ્યાપક થઈને આદિ મધ્ય અંત, જે આગળ શબ્દો આવ્યા હતા ને, આદિ મધ્ય અને અંત, તો કે અંતવ્યાપક થઈને ઉત્તરંગ અથવા નિસ્તરંગ અવસ્થાઓમાં, ઉત્તરંગ હોય કે પવન એટલે કે મોજા ઉછરા કે મોજા શાંત પામ્યા, તો કે બંને અવસ્થાઓના આદિ મધ્ય અંતમાં સમુદ્ર પોતે સ્વયં જ વ્યાપ્ત થઈને ઉત્તરંગ તથા નિસ્તરંગ રૂપે એટલે કે પોતાની અવસ્થાને કરતો થકો કેવળ પોતાને જ કરતો પ્રતિભાસે છે, કોઈ અન્યને નહીં. અન્યને કરતો તે પ્રતિભાસતો પોતે પોતાને કરે છે એવો જે પ્રતિભા છે, અન્યને કરતો તે પ્રતિભાસતો નથી. એટલે કે સમુદ્ર પોતે સ્વયં જ અંતવ્યાપક થઈને એની ઉત્તરંગ અવસ્થા હોય કે નિસ્તરંગ અવસ્થા હોય, એ બંને અવસ્થાઓમાં આદિ મધ્ય અંતમાં પોતે સ્વયં વ્યાપ્ત થઈને એ ઉત્તરંગ અને નિસ્તરંગ રૂપે પોતાને કરતો થકો, તે કેવળ પોતાને જ કરતો પ્રતિભા, અન્યને કરતો પ્રતિભાસતો નથી. જેમ તે જ સમુદ્ર, હવે વ્યાપક ભાવનો અભાવ છે તો ભાવ્ય ભાવકનો પણ અભાવ છે. તો જેમ તે જ સમુદ્ર ભાવ્ય ભાવકના અભાવને કારણે પરભાવનું
પર દ્વારા, પર ભાવ હોય એનું પર દ્વારા અનુભવન અશક્ય હોવાથી, કે પરિણમન અશક્ય હોવાથી પોતાને ઉત્તરંગ અને નિસ્તરંગ રૂપે અનુભવતો થકો કેવળ પોતાને જ અનુભવતો તે પ્રતિભાસે છે, અન્યને અનુભવતો તે પ્રતિભાસતો નથી. એ સમુદ્રમાં પાછો ભાવ્ય ભાવક નથી, અભાવ છે. તો એને કારણે પરભાવનું પર દ્વારા અનુભવન અશક્ય હોવાથી પોતાને જ ઉત્તરંગ અને નિસ્તરંગ અવસ્થા રૂપે કરતો અનુભવતો થકો કેવળ પોતાને જ અનુભવતો પ્રતિભાસે છે, અન્યને અનુભવતો પ્રતિભાસતો નથી. એવી જ રીતે હવે દ્રષ્ટાંતથી સિદ્ધાંત ઉપર કે તેવી રીતે જીવની સંસાર અને નિસંસાર, એટલે કે સંસાર અવસ્થા અને મુક્ત અવસ્થા. તો કે જીવની સંસાર અને નિસંસાર એટલે કે મુક્ત અવસ્થા, જીવની સંસાર અને નિસંસાર. એ મુક્ત અવસ્થાઓમાં જો સંસાર અવસ્થા હોય તો પૂતગલ કર્મનો વિપાક ઉદય એ થવું, અને નિસંસાર એટલે મુક્ત અવસ્થા હોય તો એ કર્મનો, પૂતગલ કર્મનો ઉદય નહીં થતો. નિમિત્ત હોવા છતાં પણ પૂતગલ કર્મ અને જીવમાં વ્યાપ્ય વ્યાપક ભાવનો અભાવ હોવાથી એ બંને વચ્ચે કરતા કર્મની અસિદ્ધિ છે. સેમ સમુદ્રનો દ્રષ્ટાંત ઉપરથી જ છે. તો આ કારણે જીવ સ્વયં અંતર્વ્યાપક થઈને, ઓલામાં સમુદ્ર અંતર્વ્યાપક થઈને, જીવ અંતર્વ્યાપક થઈને સંસાર અથવા નિસંસાર અવસ્થામાં આદિ મધ્ય અંતમાં વ્યાપ્ત થઈને સંસાર અથવા અસંસારો પોતાને કરતો થકો કેવળ પોતાને જ કરતો પ્રતિભાસતો નહીં કે કોઈ અન્યને કરતો પ્રતિભાસે. એટલે કે જીવ પોતે સ્વયં અંતર્વ્યાપક થાય છે, કર્મ કઈ નથી. પોતે જ અંતર્વ્યાપક થઈને પોતાની ભૂલને કારણે સંસાર થાય છે અને પોતાની ભૂલને દૂર કરે છે પોતાના સ્વભાવના જોરે, તો એ સિદ્ધ દર્શને પામે છે. તો પોતે સ્વયં અંતર્વ્યાપક થઈને સંસાર અથવા નિસંસાર અવસ્થાની આદિ મધ્ય અંતમાં પોતે સ્વયં વ્યાપ્ત થઈને સંસાર અને નિસંસાર અથવા તો અસંસારો પોતાને કરતો ટકો, એટલે કેવળ પોતાને જ કરતો પ્રતિભાસે છે, અન્યને કરતો નથી પ્રતિભાસો. સેમ દ્રષ્ટાંત ઉપરથી સિદ્ધાંત છે. હવે એવી જ રીતે આ એવું વ્યાપ્ય વ્યાપક ભાવનો અભાવ, તેવી જ રીતે તે જ જીવ ભાવ્ય ભાવક ભાવનો અભાવ હોવાને કારણે પરભાવનું પર દ્વારા અનુભવન અશક્ય હોવાથી પોતાને સંસાર રહિત અથવા પોતાને સંસાર સહિત અનુભવતો થકો કેવળ પોતાને જ અનુભવતો થકો, અન્યને અનુભવતો ન થકો તે પ્રતિભાસે છે. આ પણ આગળ દ્રષ્ટાંતમાં આવી ગયું. તો આ કથનની અંદર શું કીધું કે જેવી રીતે સમુદ્રની તરંગિત અવસ્થા, જે મોજા ઉછરા એ તરંગિત અવસ્થા અને મોજા વિલય પામ્યા એટલે શાંત થયા, તો એ નિસ્તરંગ અવસ્થામાં પવનનું વાવવું એટલે પવનનું વાય એ વાવવું અને નહીં વાવવું એ નિમિત્તનો સ્વીકાર હોવા છતાં બંનેમાં પવન જ નિમિત્ત છે. એ બહિરંગ નિમિત્ત થયું. અંતરંગ નિમિત્ત શું થયું બોલો? તરંગના મોજા ઉછરા, સમુદ્રના મોજા તરંગ ઉછરા, ત્યાં બહિરંગ નિમિત્ત તો પવન છે. બે નિમિત્ત હોય ને, એક અંતરંગ નિમિત્ત એક બહિરંગ નિમિત્ત. અંતરંગ નિમિત્ત શું? अंतरंग निमित्त तो लहरें खुद होंगी ना, पानी खुद होगा. नहीं नहीं, अंतरंग निमित्त कौन? મોજા ઉછરા એની ગતિથી પાણીની એટલે ધર્માસ્તિકાય થયું, અને મોજા શાંત થયા તો શું થયું? અધર્માસ્તિકાય નિમિત્ત થયું. શું થયું? ધર્માસ્તિ અને અધર્મ. અહીં અત્યારે એની વાત નથી, અહીં અત્યારે આપણે પવનની વાત સમજીએ છીએ. તો પવનનું વાવવું તે મોજામાં નિમિત્ત છે ઉછરવામાં, અને મોજાનું શાંત થવું એની અંદર પવનનું ન વાવવું નિમિત્ત છે. તો એ બંને અવસ્થામાં પવનનું વાવવું અને નહીં વાવવાની નિમિત્તનો સ્વીકાર હોવા છતાં પણ તેમનામાં પરસ્પર વ્યાપ્ય વ્યાપક
તેમજ ભાવ્ય ભાવકનો અભાવ હોવાથી તેમને તેના કરતા ભોગતા માનવામાં આવતા નથી. એને એનો કરતા ભોગતા માનવામાં આવતા નથી, પરંતુ વ્યાપ્ય વ્યાપક ભાવ અને ભાવ્ય ભાવકના સદભાવને કારણે સમુદ્રને, પવનને એનો કરતા ભોગતા માનવામાં નથી આવતો, પરંતુ વ્યાપ્ય વ્યાપક ભાવ અને ભાવ્ય ભાવકના સદભાવને કારણે સમુદ્રને તેની બંને અવસ્થાઓનો કરતા ભોગતા કહેવામાં આવ્યો. ઓલામાં બંનેમાં વ્યાપ્ય વ્યાપક ભાવનો પણ અભાવ છે, ભાવ્ય ભાવક ભાવનો પણ અભાવ છે. માટે પવનને તેનો કરતા ભોગતા કહેવામાં નથી આવ્યો, માનવામાં નથી આવતો. પરંતુ વ્યાપ્ય વ્યાપક ભાવ અને ભાવ્ય ભાવકનો સદભાવ છે ક્યાં સમુદ્ર અને એની તરંગોમાં. એ કારણે સમુદ્ર, કેમ કે તેની આદિ મધ્ય અંતમાં તે પોતે સ્વયંમાં વ્યાપક થઈને વ્યાપે છે, તો સમુદ્રને તેની બંને અવસ્થાઓનો કરતા ભોગતા કહેવામાં આવ્યો. આગળ બરાબર એ જ પ્રમાણે આત્મા વિકારી અને નિર્વિકારી અવસ્થાઓમાં, સંસાર અવસ્થા છે તો રાગદ્વેષાદી ઉત્પન્ન થાય છે, મુક્ત અવસ્થા અથવા તો ધર્મીની દશા છે તો અવિકારી દશા ઉત્પન્ન થાય છે, તો નિર્વિકારી અને પૂર્ણ દશા થાય તો અવિકારી. તો આત્માની વિકારી અને નિર્વિકારી અવસ્થાઓમાં પૂતગલ કર્મનો ઉદય અને અનુદય, કર્મનો કાં તો ઉદય હોય કાં તો અનુદય અભાવ હોય, તો ઉદય અને કર્મનો અનુદય નિમિત્ત, એ બંનેની નિમિત્તતા હોવા છતાં પણ તેમનામાં પરસ્પર કર્મ અને આત્માની અવસ્થાઓમાં બંને વચ્ચે પરસ્પર વ્યાપ્ય વ્યાપક ભાવ અને ભાવ્ય ભાવક ભાવનો અભાવ હોવાથી આત્માની વિકારી અને નિર્વિકારી અવસ્થાઓનો કરતા ભોગતા કર્મનો ઉદય કે અનુદયને કહી શકાતો નથી. કેમ કે બંને વચ્ચે ભાવ્ય ભાવક ભાવનો પણ અભાવ અને વ્યાપ્ય વ્યાપક ભાવનો પણ અભાવ છે. પરંતુ વ્યાપ્ય વ્યાપક ભાવ અને ભાવ્ય ભાવકના સદભાવને લીધે આત્મા તેની વિકારી અને અવિકારી બંને અવસ્થાઓનો કરતા ભોગતા કેમ ન કહેવાય? 100% કહેવાય. તો આખું તાત્પર્ય શું થયું આ દ્રષ્ટાંતથી, સિદ્ધાંત ઉપર, કે નિશ્ચયથી આત્મા જ પોતાની વિકારી હોય કે અવિકારી અવસ્થા હોય કે નિર્વિકારી હોય, અવિકારી નિર્વિકારી વચ્ચે ફરક શું? મોટે મોટેથી આમ સૂક્ષ્મતાથી જુઓ તો બાકી બે વસ્તુ ગમે ત્યાં લખાય છે, પરંતુ ખરેખર જુઓ તો શું છે સૂક્ષ્મતાથી? બોલો. એટલે પેલા વિકાર હતો ને પછી માથે નિવૃત્તિ એટલે નિર્વિકાર, બરાબર, અને અવિકારી એટલે અતોજ્ઞ. હા, શુદ્ધ. જો 21 ગુણોની પર્યાય જ અશુદ્ધ છે સંસાર દશામાં, બાકીના અનંત ગુણોની પર્યાય સંસાર દશામાં શુદ્ધ છે, તો એ અવિકારી અવસ્થા. અને નિર્વિકાર એટલે કે જે અશુદ્ધ હતી પછી નિવર્તી એટલે નિર્વિકાર. આમ એનું અર્થઘટન થાય, પરંતુ ક્યાંક અવિકારીમાં પણ નિર્વિકારીમાં પણ અવિકારી લખાય છે. ખરેખર આમ અર્થઘટન થાય છે. તો નિશ્ચયથી આત્મા જ પોતાની વિકારી અને નિર્વિકારી અવસ્થાઓનો કરતા ભોગતા છે. આચાર્ય જયસેનજીએ પણ તાત્પર્યવૃત્તિમાં આ પ્રમાણે ભાવ વ્યક્ત કર્યો છે કે જેમ સમુદ્રના તરંગો ઉત્પન્ન થવામાં પવન નિમિત્ત છે, તો પણ નિશ્ચય નીતિ સમુદ્ર તરંગોને ઉત્પન્ન કરે છે. નિમિત્ત જુઓ તો કોણ છે? નિમિત્ત જુઓ તો પવન છે. જેમ સમુદ્રમાં તરંગો ઉત્પન્ન થવામાં પવન નિમિત્ત છે, તો પણ નિશ્ચય નીતિ સમુદ્ર જ તરંગોને ઉત્પન્ન કરે છે. એ તરંગ રૂપે પરિણમે. કોણ? સમુદ્ર, પાણી. તેમ દ્રવ્ય કર્મના ઉદયનો સદભાવ અશુદ્ધ ભાવોનો તેમજ અસદ ભાવ શુદ્ધ ભાવોની ઉત્પત્તિમાં નિમિત્ત છે. જેવી રીતે સમુદ્રમાં તરંગ ઉત્પન્ન કરે ત્યાં પવનનું વાવવું નિમિત્ત રૂપે છે, પવન વાઈ અને તરંગો વિલય પામે એટલે કે શાંત થઈ જાય ત્યારે પવન ન વાવવો એ નિમિત્ત. પવનનો ન એનું વાવવું એટલે કે વાતો હોય પવન, ગુજરાતીમાં વાતો હોય એમ બોલે, હિન્દીમાં અમિતાબેન જે બોલાતું હોય, તો
તો એ પવન ન વાતો હોય એ ત્યાં નિમિત્ત રૂપે છે. તો દ્રવ્ય કર્મના ઉદયનો સદભાવ અશુદ્ધ ભાવોમાં અને દ્રવ્ય કર્મના ઉદયનો અસદભાવ તે શુદ્ધ ભાવોની ઉત્પત્તિમાં નિમિત્ત છે. અનુદયકો તો પણ નિશ્ચયનીથી જ્યારે આત્મા સ્વયં જ ઉપાદાન રૂપે નિર્વિકાર પરમ સંસંવેદન રૂપે પરિણમે છે, જ્યારે આત્મા પોતે સ્વયં જ અંતર્વ્યાપક થઈને તે ઉપાદાન રૂપે નિર્વિકાર પરમ સંવેદન રૂપે પરિણમે છે, ત્યારે કેવળ જ્ઞાન આદિ શુદ્ધ ભાવોને ઉત્પન્ન કરે છે. અને જ્યારે આત્મા સ્વયં જ અશુદ્ધપણે ઉપાદાન રૂપે અશુદ્ધ ઉપાદાનપણે પરિણમે છે, ત્યારે સાંસારિક સુખ આદિ સુખ દુઃખ આદિ અશુદ્ધ ભાવોને કરે છે. તો તે પોતાના શુદ્ધાશુદ્ધ ભાવોનો કેવળ કરતા જ નથી પરંતુ ભોગતા પણ છે. એ સુખ દુઃખને ભોગવે પણ છે સંસાર દશામાં, અને મુક્ત દશામાં તે અવ્યાબાદ સુખનો પણ ભોગવટો કરે છે. તો શું કીધું? જ્યારે આત્મા સ્વયં જ ઉપાદાન રૂપે નિર્વિકાર સંવેદન રૂપે પરિણમે છે, ત્યારે કેવળ જ્ઞાનાદિ શુદ્ધ ભાવોને ઉત્પન્ન કરે છે. અને જ્યારે અશુદ્ધ રૂપે એ ઉપાદાન રૂપે પરિણમે છે, ત્યારે સંસારિક સુખ દુઃખ આદિ અશુદ્ધ ભાવોને કરે. તે પોતાના આ શુદ્ધાશુદ્ધ ભાવ, શુદ્ધ હોય કે અશુદ્ધ ભાવ, એ બંનેનો કેવળ ખાલી કરતા નહીં પણ એનો ભોગતા પણ છે. આ ગાથાની અંદર બંને લીધું, વિકારી અને અવિકારી ભાવોનો તે કરતા ભોગતા છે. આત્મખ્યાતિ અને તાત્પર્ય વૃત્તિ બંનેની વાત લીધી, એમાં કોઈ લાંબો ફરક નથી, ઉદાહરણમાં થોડો ફરક છે. તાત્પર્ય વૃત્તિમાં સમુદ્રની તરંગિત અવસ્થાને જ ઉદાહરણ રૂપે લેવામાં આવ્યું, આ જયસેનજીની. ત્યારે આત્મખ્યાતિમાં તરંગિત અને નિસ્તરંગિત એટલે કે મોજા ઉછરે અને વિલય પામે બંને અવસ્થાને લીધી છે. તેમ છતાં સિદ્ધાંતમાં તો બંને ટીકાઓમાં આત્માની વિકારી અને અવિકારી પર્યાયને લઈ લીધી છે. ટીકામાં તો પછી બંને લઈ લીધી, ખાલી ઉદાહરણમાં થોડો ફરક છે. આ પ્રમાણે જુઓ તો આ ગાથામાં નિશ્ચયથી પોતાના વિકારી અને અવિકારી પર્યાયોનો કરતા ભોગતા કહેવાઈ રહ્યો છે, નિશ્ચયથી. હવે પ્રશ્ન આમાંથી ઘણા બધા ઉત્પન્ન થાય કે ક્યાંક ક્યાંક તો એમ પણ આવે છે, પ્રશ્ન એ છે ક્યાંક ક્યાંક તો એમ પણ આવે કે આત્મા પોતાની નિર્મળ પર્યાયોનો પણ કરતા નથી, અને અહીં તો તમે આત્માની વિકારી પર્યાયનો પણ કરતા ભોગતા બતાવી રહ્યા છો. અમે તો એવું પણ ક્યાંક વાંચ્યું છે શાસ્ત્રમાં કે આત્મા નિર્મળ પર્યાયોનો પણ કરતા નથી. તમે એમ કહો કે આત્મા નિર્મળની વાત તો છોડી દો, પણ વિકારી પર્યાયોનો પણ કરતા ભોગતા બતાવો છો. ખરેખર તો શું છે? વાત એમ છે કે જીનાગમમાં પ્રયોજન વિશેષથી અલગ અલગ સ્થાનો પર, વિભિન્ન સ્થાનો પર વિભિન્ન અપેક્ષાઓથી વિભિન્ન કથનો આવે છે. માટે જ્યાં જે અપેક્ષા હોય ત્યાં તે પ્રકારે એને સમજવું જરૂરી છે. એટલે કે વિભિન્ન સ્થાનો પર શાસ્ત્રોમાં એક જ શાસ્ત્રો હોય, એક જ આચાર્ય લખ્યા હોય તો પણ અલગ અલગ આવે, જ્યાં જે અપેક્ષા હોય તે પ્રમાણે આવે. તો વિભિન્ન સ્થાનો પર વિભિન્ન અપેક્ષાથી વિભિન્ન કથનો જોવા મળે છે. એ બધાને સાચા અર્થથી સમજીએ તો બધું સહજ સ્પષ્ટ થઈ જાય છે. તેથી તો એમ કહેવામાં આવ્યું કે જીનાગમના કથનોને નય વિભાગથી સમજવા જોઈએ. આચાર્યદેવ કહે છે, અને આપણે નહીંથી દૂર ચાલીએ, બહુ અઘરું પડે. પોતાની વસ્તુ છે કેવી રીતે અઘરી લાગે? અભ્યાસ નથી એટલે આપણને અઘરું લાગે. બાકી લૌકિકમાં આપણે નયના કથનો અનેક બોલી છે. ઘણા બધા એક્ઝામ્પલ આવે છે. માથું દુખે, માથાના દુખાવાની ટીકડી આપો, જાઓ મેડિકલ સ્ટોરે, તો ઓલો દુખાવાની ટીકડી આપે કે નહીં દુખાવાની ટીકડી આપે? એ સમજે છે નહીંનું કથન છે, એ નહીં દુખાવાની ટીકડી આપશે. ઘણા બધા આપણે વારંવાર આ એક્ઝામ્પલ લઈએ છીએ કે છોકરી બારી આગળ ઊભી હોય અને એની મમ્મી એમ કે માણસ જોઈને કચરો ફેંકજે. કચરો આપ્યો હોય નાખવા માટે, એ માણા નીકળે ત્યારે નાખે કે ન નીકળે ત્યારે નાખે? એ પણ સમજે નાની છોકરી કે માણસ ન નીકળે ત્યારે નાખવાનું કહે છે. આ બધા નહીંના જ કથન છે. બાપુજીની ચા,
તો બાપુજીની ચા બાપુજી માટે ચા બને. પણ અહીંયા તો બધું સમજી લે છે નહીંની ભાષા. આગમમાં જ્યાં વાત આવે ત્યાં ગોથા કહી છે, સમજવા તૈયાર નથી. માટે જીનાગમના કથનોને નય વિભાગથી સમજવા જોઈએ. જ્ઞાનીઓના હૃદયને, પૂજ્ય ગુરુદેવશ્રીના હૃદયને સમજવું હોય, એમના મર્મને, એમના કથનોને, તો નય વિભાગને સમજવો ખૂબ જ જરૂરી છે. નહીં તો શાસ્ત્રને શસ્ત્ર બનતા વાર નહીં લાગે. પૂજ્ય ગુરુદેવશ્રીના સમયમાં પૂજ્ય ગુરુદેવશ્રી વારંવાર ઉદાહરણ દેતા એમના ફાવાભાઈનું, કે એમ કે તમે હવારમાં આમ કહો છો, બપોરે પાછી જુદી વાત કરો છો. તમે હવારમાં એમ કહો કે ભક્તિ કરો, પૂજા કરો, એ બધો વ્યવહાર છે, એ આશ્રવ છે, શુભભાવ છે, આશ્રવ છે, બંધનું કારણ છે. બપોરે પ્રવચનમાં પાછા પ્રવચન પછી તમે ભગવાનની ભક્તિ કરતા દેખાવ છો. તો અહીંયા સમજવું પડે કે રસ્તામાં આવતો સહચર શુભભાવ છે. એક એમના અભિપ્રાયમાં પડ્યું કે આ ધર્મ નથી, પરંતુ અશુભથી બચવાય એ શુભભાવ આવ્યા વગર રહેતો નથી ભૂમિકા અનુસાર. જ્યાં સુધી આ નય વિભાગથી નહીં સમજી ત્યાં સુધી બધી જ જગ્યાએ આ પ્રકારના પ્રશ્નો ઉપસ્થિત થશે. જો આ જ સમયસારની અંદર યથાસ્થાને આત્માને કોઈ અપેક્ષાએ પૂર્ણ અકર્તા કહેવામાં આવ્યો. એ પરમ શુદ્ધ નિશ્ચયનું કથન છે સમયસારની અંદર. માટે સમયસારથી મોટું કોઈ નહીં ચક્ર નથી. તો કે એમાં જ એમ કહેવામાં આવ્યું કે આત્માને પૂર્ણ અકર્તા બતાવવામાં આવ્યો. કોઈ અપેક્ષાએ જુઓ તો નિર્મળ પરિણમન નો કરતા કહેવામાં આવ્યો. નિર્મળ પર્યાય નો કરતા આગળની ગાથામાં આવ્યું. એ જ્ઞાનીની અપેક્ષાએ વાત આવી. કોઈ અપેક્ષાએ રાગદ્વેષાદી વિકારી ભાવોનો કરતા કહેવામાં આવ્યો. 80 થી 82 માં એ વાત આવી. એનાથી પણ આગળ આ તો નિશ્ચયની અપેક્ષાએ વાત આવી. કોઈ અપેક્ષાએ પરભાવોનો પણ કરતા કહેવામાં આવ્યો. કારણ કે આત્મા અસદ્ભુત વ્યવહાર નથી, પરભાવોનો કરતા સદભૂત વ્યવહાર નથી, અથવા તો અશુદ્ધ નિશ્ચય નથી, રાગદ્વેષાદી વિકારી ભાવોનો કરતા કીધું. એકદેશ શુદ્ધ નિશ્ચય નહીં અથવા તો શુદ્ધ નિશ્ચય નથી, વિતરાગી નિર્મલ પરિણામનો કરતા કહેવામાં આવ્યો. અને પરમ શુદ્ધ નિશ્ચય નથી, આત્માને અકર્તા અભક્તા બતાવવામાં આવ્યો. વ્યવહાર નહીંના 4 ભેદ મુખ્યત્વે આવે. મુખ્યત્વે 2 છે, સદભૂત અને અસદભૂત. સદભૂતની અંદર 2 છે, શુદ્ધ સદભૂત, અશુદ્ધ સદભૂત. શુદ્ધ સદભૂત એટલા માટે એનું બીજું નામ છે અનુપચરિત સદભૂત વ્યવહાર. શુદ્ધ અશુદ્ધ સદભૂતનું બીજું નામ ઉપચરિત સદભૂત વ્યવહાર. એવી જ રીતે સદભૂતના પણ અસદભૂતના પણ 2 આવે, અનુપચરિત અને ઉપચરિત અસદભૂત વ્યવહાર. આ વ્યવહાર નહીંના ટોટલ આ પ્રમાણે પ્રભેદ 4 થયા. નિશ્ચયનીના મુખ્યત્વે 2 ભેદ, અશુદ્ધ નિશ્ચયની, શુદ્ધ નિશ્ચયની. શુદ્ધ નિશ્ચયનીના 3 ભેદ પડે. એક દેશ શુદ્ધ નિશ્ચયની, સાક્ષાત શુદ્ધ નિશ્ચયની, જેનું બીજું નામ શુદ્ધ નિશ્ચયની. એટલે 2 શુદ્ધ નિશ્ચયની. તે શુદ્ધ નિશ્ચયની મુખ્ય એનો પેટાભેદને પણ ક્યાંક શુદ્ધ નિશ્ચયની કહેવામાં છે, સાક્ષાત શુદ્ધ નિશ્ચયની. માટે કીધું જ્યાં જે અપેક્ષા હોય સમજવું જોઈએ. અને ત્રીજું પરમ શુદ્ધ નિશ્ચયની. આ પરમ શુદ્ધ નિશ્ચયનીનો વિષય દ્રવ્ય છે, બાકી બધાનો વિષય પર્યાય. માટે પરમ શુદ્ધ નિશ્ચયની અપેક્ષાએ બાકીના બધા વ્યવહાર છે. માટે પરમ શુદ્ધ નિશ્ચયનીને નયાધિરાજ કહેવામાં આવ્યો. નિશ્ચયનીમાં નહીં છૂટી જાય છે, પણ એનો વિષય છૂટતો નથી. અનુભવના કાળમાં નિશ્ચય નહીં છૂટી જાય, પણ નિશ્ચયનો વિષય પોતાનો પરમ પરિણામિક ભગવાન આત્મા એ છૂટતો નથી. અને અનુભવના કાળમાં વ્યવહાર નહીં એ છૂટે છે, અને વ્યવહાર નહીંનો વિષય પણ છૂટી જાય. વારંવાર બંને વાત આવે વ્યવહાર નિશ્ચયની. તો અહીં કે છે કે અસદભૂત વ્યવહાર નહીં પ્રભાવોનો કરતા કીધું. સદભૂત વ્યવહાર લો અથવા તો અશુદ્ધ નિશ્ચય નહીં લો. આત્મા રાગી છે, આત્મા ક્રોધી છે, બોલી છે ને, એ બધા અશુદ્ધ નિશ્ચય નહીં કથન છે.
તો અથવા સદભૂત વ્યવહારની લો, કેમ કે પોતાનામાં છે ને રાગ, પોતામાં ક્રોધ થયો ને એટલે સદભૂત, પોતામાં નથી એને અસદભૂતમાં લીધું. તો સદભૂત વ્યવહારની અથવા અશુદ્ધ નિશ્ચય નીતિ રાગદ્વેષાદી વિકારી ભાવોનો કરતા, એક દેશ શુદ્ધ નિશ્ચયની અથવા શુદ્ધ નિશ્ચય નીતિ વિતરાગી નિર્મલ પરિણામોનો કરતા કહેવામાં આવ્યો, અને પરમ શુદ્ધ નિશ્ચય નીતિ એને અકર્તા અભોક્તા કહેવામાં આવ્યો આત્માની. તો બધે અપેક્ષા સમજવી છે ક્યાં નહીંથી આ કથન છે, માટે નહીં વિભાગને સમજવો ખૂબ જ જરૂરી છે. તો આ બધા કથન કોઈને કોઈ વિશિષ્ટ પ્રયોજનની સિદ્ધિ કરવા હોવાથી સાર્થક જ છે. તેમ છતાં ગ્રંથમાં તેમની સત્યતા અને અસત્યતા પણ પ્રકાશ નાખવામાં આવે જ છે. આ બધી વસ્તુને સમજવા માટે ધીરજ તો બરાબર, પરંતુ નય વિભાગના ઊંડા અધ્યયનની ખૂબ જ જરૂર છે. અને સાથે ગુરુગમની પણ, પૂજ્ય ગુરુદેવશ્રી જેવા જ્ઞાની પુરુષોનો સથવારે એની પણ આવશ્યકતા છે. પરંતુ આપણે વિષય કસાયમાંથી એ પ્રવૃત્તિમાંથી સમય જ નથી કાઢતા. વિષય કસાયની પ્રવૃત્તિમાંથી થોડો સમય કાઢીને જે સંસારની ઝંઝાર આપણે ભેગી કરી છે એ ઝંઝારને થોડી ઓછી કરી, ગ્રસ્ત દશા એ રહેવાની ઝંઝાર થોડી ઓછી કરીને પોતાના આત્મા પ્રત્યે સમર્પણ ભાવ કરી, તો એ સમર્પણ ભાવથી આ જે પરમાગમ છે એ પરમાગમની અંદર ઊંડી ડૂબકી લગાવી તો કંઈક હાથમાં આવશે. પરંતુ કિનારા ઉપર બેઠા બેઠા એનો વિહંગ અવલોકન કરશો એનાથી કામ નહીં ચાલે. તરવું હશે તો અંદર ડૂબવું પડશે, અંદર જવું પડશે. એક કાંઠેથી બીજે કાંઠે જવું હોય તો એક કિનારા ઉપર બેરો તો જઈ શકશો, નહીં જઈ શકો, અંદર જવું પડશે. તો આત્માને સમજવું હોય તો મરજીવા બનવું પડશે, ખારવા નહીં. ખારવા હોય એ શું કરે? ઉપર વાહન ચલાવે, નાવ ચલાવે. એને શું મળે? એને છીપલા જ મળે, એને મોતી ન મળે. મોતી કોને મળે? મરજીવાને. એ શું કરે? અંદર ડૂબકી લગાડે છે. એમ અંદર ડૂબકી લગાડશું કે જ્યાંથી પર્યાય ઉત્પન્ન થાય એની નજીક જે ભગવાન આત્મા છે એ હાથમાં આવશે, એનો પત્તો ખાશે. પરંતુ શું કરીએ આપણે? ઉપરથી અમને તો તત્વની રુચિ છે, અમે તો રોજ 1 કલાક ગુરુદેવશ્રીનું પ્રવચન સાંભળીએ છીએ, અમે તો 1 કલાક પોતાનો અંગત સ્વાધ્યાય કરી, 1 કલાક આવી રીતે બધા સાથે બેન ચર્ચા કરી, ઘણો ધર્મ કર્યો. એ ઉપરની રુચિ છે. પરંતુ એમાં કહેલી તત્વની વાત જ્ઞાનીના પ્રવચનોમાં, પૂજ્ય ગુરુદેવશ્રી જેવા સમ્યક દ્રષ્ટિ જ્ઞાની પુરુષોના પ્રવચનોમાં કહેલી વાતને સ્વના લક્ષ્ય વિચારી, ચિંતન કરી, મનન કરી, મંથન કરી અને એને અમલમાં મૂકી તો કાર્ય થશે, તો મરજીવા થશું. માટે કબીરની વાત પણ અહીં ધ્યાન દેવા જેવી છે. જીન ખોજા તીન પાયા, ગહરે પાણી પેટ, મેં બોરી ડૂબન ડરી, રહી કિનારે બેઠ. માટે અંદર ડૂબકી તો મારવી પડશે. ડરથી બહાર બેસી રહેશો કે હું ડૂબી જઈશ, મને નહીં સમજાય, તો ક્યારેય નહીં સમજાય. ઘણા જો પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચન કંઈ સમજાતું નથી, બધું ઉપરથી જાય. પરંતુ એના માટે 1 વાર નહીં, 2 વાર નહીં, 3 વાર નહીં, એને વારંવાર એમના પ્રવચનો સાંભળી તો શબ્દોથી પરિચિત થશો, સાથે પોતાનો થોડો અભ્યાસ પણ કરો તો પૂજ્ય ગુરુદેવશ્રીનો પ્રવચન સાંભળવામાં જે મજા આવશે, ઘડિયાળ સામું નહીં જોવું પડે. નહીં તો ઘડિયાળ સામું જોવું પડે ક્યારે કલાક પૂરી થાય. તો પ્રશ્ન નવો થાય પાછો, આપે નય વિભાગને, આચાર્ય ભગવાન કહે કે તમે આપણને કીધું નય વિભાગને સમજો, તો નય વિભાગને ઊંડાણથી સમજવાની તમે વાત કીધી, એ તો બરાબર. પણ હવે આ તમે જ બતાવી દો કે અહીં કઈ અપેક્ષા લાગે. હજી અમારે તો એટલું જ્ઞાન નથી. તો કે એ વાતમાં 2 દ્રવ્યો વચ્ચે ભેદ જ્ઞાન કરાવવું અહીંયા અભિષ્ટ છે. અહીં એમ બતાવવું છે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનો કરતા ભોગતા નથી. અને
પ્રત્યેક દ્રવ્ય પોતપોતાની પર્યાયોનો જ કરતા ભોગ થશે. અહીં એ બતાવવું એ પૂજ્ય ગુરુદેવસિંહની વાત સમજો તો એ બંને રીતને સ્પષ્ટ કરે છે કે બંધ માર્ગ હોય તેમજ મોક્ષ માર્ગ હોય, સંસાર અને મુક્ત, બંનેનો કરતા સ્વતંત્ર રૂપે આત્મા સ્વયં જ છે. એવો ગાથાની અંદર પણ આવ્યું, અપાયણમ મેવ હિ કરેદી, એટલે કે પોતાની વિકારી લો તેમજ નિર્વિકારી એ પર્યાયોનો કરતા આત્મા સ્વયં જ છે. નિર્વિકારી પર્યાય નિર્મળ પર્યાયોનો કરતા આત્મા સ્વયં છે. ને ક્યાંક પાછું શાસ્ત્રમાં એમ પણ આવે કે આત્મા મોક્ષ માર્ગની નિર્મળ પર્યાયોનો કરતા પણ નથી. એક કથનનું પ્રયોજન આત્માના અકર્તા સ્વભાવને સિદ્ધ કરવું. ત્યાં પરમ શુદ્ધ નિશ્ચયની અપેક્ષાથી વાત છે. આત્માના અકર્તા સ્વભાવને સિદ્ધ કરવું છે. અને અહીં આત્માના કરતા સ્વભાવની ચર્ચા છે. અહીં શું કહેવા માંગે છે? આત્મા પદ્રવ્ય તેમજ તેની પર્યાયોનો કરતા નથી, અને પદ્રવ્ય પણ કરતા તેને આત્માનું કાર્ય કરતું નથી. એટલે આપણી જે વિકારી દશા ઉત્પન્ન થાય આપણી ભૂલને કારણે, એનો કરતા નથી કર્મ, એનો કરતા નથી પર. એટલે કે કોઈ પદ્રવ્ય તારી પર્યાયનો કરતા થઈ શકતો નથી, અશક્ય છે. તારી પર્યાય તારી પોતાની ભૂલને કારણે ઉત્પન્ન થાય છે. ત્યારે કર્મનો ઉદય એ નિમિત્ત છે, અને એ અશુદ્ધતાને તું લક્ષમાં લઈને પોતાના દ્રવ્ય સ્વભાવનું જોર કરીને એ અશુદ્ધતાને તોડી તો તને જે નિર્મળ પર્યાય ઉત્પન્ન થશે એનો કરતા પણ તું જ છે. કોઈ બીજું પદ્રવ્ય તે નિર્મળ પર્યાયનો કરતા નથી. સાચા દેવગુરુ શાસ્ત્ર એ નિશ્ચય રત્નત્રયની તારી પર્યાયનો કરતા નથી. સાચા દેવગુરુ શાસ્ત્રનું શરણ એમ શબ્દ આવે પણ એ નિમિત્તનું જ્ઞાન કરાવે છે. તો અહીંયા આત્માના કરતા સ્વભાવની ચર્ચા છે. પદ્રવ્ય તેમજ તેની પર્યાયનો કરતા નથી, અને પદ્રવ્ય પણ કરતા થઈને આત્માનું કાર્ય કરતો નથી. પ્રત્યેક દ્રવ્ય, એનો શું થયો? પ્રત્યેક દ્રવ્ય પોતાના સ્વભાવનું કરતા તો છે જ, અજ્ઞાન અવસ્થામાં વિભાવનો કરતા પણ આત્મા સ્વયં છે. અજ્ઞાન દશા છે ત્યાં સુધી રાગદ્વેષ આદિ વિકારી ભાવો અશુદ્ધ ભાવોનો કરતા પણ છે, આત્મા સ્વયં છે. તેથી મોક્ષ માર્ગની સ્વભાવ પર્યાય લો અથવા તો રાગદ્વેષ આદિ વિકારી પર્યાય લો, એ વિકારી પર્યાયનો કરતા જીવ સ્વયં છે, કર્મ નથી. આપણે કર્મને રાજા બનાવી નાખ્યો છે. જો અહીં ભગવાને આપણી સ્વતંત્રતાનો ઢંઢેરો પીટ્યો છે, પરંતુ આપણને એનું બહુમાન નથી. આચાર્ય ભગવાન બારોટ બનીને આપણને આપણી કથા સમજાવી રહ્યા છે, પરંતુ આપણી આ સ્વતંત્રતાનો ઢંઢેરો પીટ્યો છે, પરંતુ આપણને એનો સ્વીકાર નથી. તેથી કઈ વિકાર કર્મથી થાય છે અથવા કર્મબંધ રાગદ્વેષાદી વિકારને કારણે થાય, એવું અનાદિકાળથી આ વિપરીત માન્યતા અંદર પડેલી છે. અને આવી માન્યતા પડી, માએ ઉપદેશ દેવાવાળા પણ એવા મળી જાય. કેવા મળે ઉપદેશ દેવાવાળા માએ? એ પણ આવી જ વાત કરે. જેવી રીતે કોઈ સ્ત્રી રોતી હોય ને એને એનું પિયરિયું મળે તો જે રોવાનું મજા આવે, જોરથી રોવા માંડે. પિયરિયું મળે એટલે દોડવું હોય ને ઢાર મળે. તો વિકાર કર્મથી થાય અથવા કર્મબંધ રાગદ્વેષ આદિ વિકારથી થાય છે, એ વિપરીત માન્યતા છે. અને એનો ઉપદેશ દેવાવાળા એવા મળી જાય તો દ્રઢ થઈ જાય. માટે કે છે આચાર્ય ભગવાન એ વિપરીત માન્યતાને છોડી દે, કારણ કે વિપરીત માન્યતાનું ફળ કેવું છે? અનંત છે, અનંત સંસાર છે. એ વિપરીત માન્યતાનું ફળ અનંત સંસાર, જે અનાદિકાળથી આપણે ભોગવતા આવ્યા પંચ પરાવર્તન. હવે બસ થાવ, હવે મારે ઝાઝા ભોગ કરવા નથી. મને મારા સ્વભાવનો મહિમા આવ્યો છે. અનંત કાળનો જે સંસાર ઉભેલો છે એ મારો હવે મર્યાદિત થઈ ગયો. બસ એવી ભાવના, મારે મર્યાદિત કરવો. પછી ભલે ને કિંચિત નિત્યમ અર્ધ પૂતગલ પરાવર્તન રહે, બહાર રખડે, પણ એટલો જ થઈ ગયો અનંત કાળની અપેક્ષા.
કદાચ કોઈ જીવ સમ્યક દર્શન પામે અને પછી વમે તો વધારે ને વધારે એટલું રહે કિંચિત નિષ્ઠમ અર્ધ પૂતગલ પરાવર્તન. પરંતુ પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનોમાં આવે અથવા તો જ્ઞાનીઓના વાત આવે કે જેને પોતાના સ્વભાવનો મહિમા આવ્યો, જેને પોતાના સ્વભાવનું અવલંબન લીધું, એને ઝાઝા ભાવ કેવરીના જ્ઞાનમાં દેખાતા જ નથી. કેમ કે એને એકવાર પોતાનો મહિમા આવ્યો, એને સ્વાદ ચાખી લીધો સુખનો, તો વારંવાર તે તરફ જવાનો પ્રયત્ન કરશે, વારંવાર પોતાના પુરુષાર્થને પ્રબળ કરશે. અને પુરુષાર્થ પ્રબળ થવાથી શુદ્ધિની તો ઉત્પત્તિ થઈ ગઈ, શુદ્ધિની વૃદ્ધિ થશે. વધારે પુરુષાર્થ થવાથી શુદ્ધિની પૂર્ણતા થશે. જેવી રીતે મકોડો જે છે એકવાર ગોળનો સ્વાદ ચાખી લીધો પછી તેને ગમે એટલો દૂર કરો તો વારંવાર તે બાજુ જ જશે. મરણને શરણ થશે પણ જશે તો તે બાજુ. માટે શાસ્ત્રોમાં કહે છે એક વાર તું કુતુલ બની તારા આત્માનો પડોશી તો બન, તો ભલે મરણને શરણ થઈ જાય પણ તારા પુરુષાર્થને પ્રબળ કર, કાર્ય કર, આ પર્યાયને વેડફે નહીં. ફરી આવી આવા સંયોગો મળવા, આવા નિમિત્તો મળવા ખૂબ ખૂબ દુષ્કર છે. આવા અનંત વાર મળી ચૂક્યા. આ પહેલી વાર મળ્યા એવું નથી, છતાં કાર્ય ન થયું. કેમ? આજને કાલ કરશું, અત્યારે સમજાતું ના, અત્યારે તો કમાઈ લેવા દો, પાછલી જિંદગીમાં કરશું. પાછલી જિંદગીની ખબર ક્યાં છે? આંખ કામ કરતી હોય કે નહીં, કાન કામ કરતા હોય કે નહીં, બે અકાતું હોય કે ન બે અકાતું હોય, સમજાવનાર મળે કે ન મળે, અને બધી અનુકૂળતા હોય અને ઘરમાં પ્રોબ્લેમ હોય, એ પણ હોય, તો એ જ સમયે મરણ આવી જાય, મૃત્યુ થઈ જાય, શું કરશું? કંઈ નહીં થાય, પર્યાય ચાલી જશે, પાછી એ ઘટમાર ચાલુ ને ચાલુ રહેશે. માટે કે આ વિપરીત માન્યતાને તુરંત છોડી દે સ્વભાવના જોડે. કેમ કે એનું ફર અનંત સંસાર છે. જ્યાં દ્રવ્ય તેમજ પર્યાયના પરસ્પર અકૃતત્વની વાત હોય ત્યાં તો મિથ્યાત્વ તેમજ સમ્યક્ત્વ એ બંને પર્યાયોનું કરતા આત્મદ્રવ્ય નથી. મિથ્યાત્વની પર્યાય હોય કે સમ્યક્ત્વની પર્યાય, એ પર્યાયોનું કરતા આત્મદ્રવ્ય નથી. કોઈ પણ પર્યાયનું કરતા એ પર્યાય જે દ્રવ્યની છે દ્રવ્ય એનું કરતા નથી. એ પર્યાયની સ્વતંત્રતાની વાતમાં આવે. અહીં તો પોતાની પર્યાયનું કરતા પોતાનું દ્રવ્ય સ્વયં છે, પદ્રવ્ય નથી. એ વાત તને સિદ્ધ કરવી. કોઈ બીજું દ્રવ્ય નથી. તારી પોતાની પર્યાયમાં રાગદ્વેષ આદિ ઉત્પન્ન થાય તો તું તારી ભૂલને કારણે ઉત્પન્ન થાય. કોઈ બીજું કર્મને કારણે નથી થતું. અહીં એ વાત તને સિદ્ધ કરવી. પદ્રવ્યને કારણે નથી થતું. અને જ્યાં દ્રવ્ય અને પર્યાયની પરસ્પર અકર્તૃત્વની વાત કરવી કે પર્યાયનું કરતા પર્યાય છે, ને એ પર્યાયનું કરતા એ નિર્મલ પર્યાય કે વિતરાગી પર્યાય હોય કે વિકારી પર્યાય હોય, એ જે પર્યાય ઉત્પન્ન થઈ એ તત્સમયની વર્તમાન પર્યાયની યોગ્યતાને કારણે ઉત્પન્ન, એ પર્યાય જ એનો કરતા, પૂર્વની પર્યાયનો વ્યય પણ એનો કરતા નથી. એ પરાકાષ્ઠા આવી ગઈ. હવે એમ કે છે તો આ બંને વાતોમાં અમારે શું, કઈ વાતને સાચી માનવી? તમે ઘડીકમાં એમ કહો છો કે મિથ્યાત્વ તેમજ સમ્યક્ત્વ બંને પર્યાયોનું કરતા આત્મદ્રવ્ય નથી, અને અહીં તમે એમ કહો છો કે પોતાની પર્યાયોનું કરતા પોતાનું દ્રવ્ય સ્વયં છે, પદ્રવ્ય નથી. તારી મિથ્યાત્વની પર્યાયનો કરતા પણ તું છું, તારી સમ્યક્ત્વની પર્યાયનો કરતા પણ તું છું. આગળ એમ કહો છો કે બંને પર્યાયોનું કરતા આત્મદ્રવ્ય નથી. આ બંને વાતમાંથી કઈ વાત યોગ્ય છે? તો જુઓ તો બંને વાત પોતપોતાની અપેક્ષાએ એકદમ સત્ય છે. પોતપોતાની અપેક્ષાએ એક વાર તો વસ્તુને વિચાર તો કરો, સાંભળ તો કરો કે વિકારનું કરતા પદ્રવ્યને માનીને જે સ્વચ્છંદી થાય છે, હું નથી. વિકારનો કરતા મારી ભૂલને કારણે, વિકાર તો કર્મને કારણે થાય. કર્મને જ્યારે એનો અકર્મ રૂપે પરિણામ છે, કર્મને હું નાશ કરી તો એની મેરે મને અવિકારી દશા ઉત્પન્ન થશે, નિર્વિકારી દશા, અવિકારીની નિર્વિકારી દશા ઉત્પન્ન થશે. પછી કર્મ આપે, કર્મ સામે નજર રાખીને બેસશે. ક્યારે કર્મનો નાશ થાય? કર્મનો નાશ કરવા, ખરેખર જોવું તો કર્મનો નાશ પણ નથી થતો. કર્મ અકર્મ રૂપે પરિણમે છે. તું એને કઈ કરી નહીં. કર્મ તો બીજું દ્રવ્ય છે.
એ કર્મ અકર્મ રૂપે પોતાની યોગ્યતાથી પરિણમે. તું તારા દ્રવ્ય સ્વભાવ પર નજર કર, એનું અવલંબન કર, એમાં સમ્યક પુરુષાર્થ કર, તો કર્મ એ સમયે પોતાની યોગ્યતાથી અકર્મ રૂપે પરિણમે. ત્યારે એમ કહેવામાં આવે કે તે કર્મનો નાશ કર્યો. બાકી તારાથી કાંઈ થતું નથી. તો કે વિકારનું કરતા પદ્રવ્યને માનીને જે સ્વચ્છંદી થઈ ગયા છે જીવ, એની એ માન્યતા છોડાવવા માટે વિકારનો કરતા આત્મા છે, વિકારનો કરતા પદ્રવ્ય નથી. અને જ્યારે વિકાર તેમજ દ્રવ્ય સ્વભાવ વચ્ચે ભેદ જ્ઞાન કરાવવાની વાત આવે ત્યારે એમ કહેવાય વિકારનો કરતા આત્મદ્રવ્ય નથી. વિકારને પૂતગલ કહી દીધો આગળ. તો વિકારનો કરતા આત્મદ્રવ્ય નથી, પરંતુ એ પર્યાય સ્વયં પોતાની તત્સમયની યોગ્યતાથી સ્વતંત્રપણે થાય. એ સમયની એ પર્યાયની જન્મક્ષણ છે, એ સમયની એ પર્યાયની કાલલબ્ધિ છે, એ સમયે પર્યાયની ભવિતવ્યતા છે, એ સમયે પર્યાય પોતાના સષ્ટકારકોને કારણે એ તત્સમયની યોગ્યતાથી સ્વતંત્રપણે થાય છે. બંને વસ્તુનું તાત્પર્ય તો વિતરાગતા જ છે. તો કે જૈન તત્વજ્ઞાનની સૂક્ષ્મતાથી અપરિચિત જે લોકો છે એમાં સ્વાધ્યાય પણ આવી જાય, અનેક સ્વાધ્યાયી પણ આવી જાય. એમ માને છે કે આત્મામાં જે મોહ રાગ દ્વેષના વિકારી ભાવો થાય છે એ બધાનું એક કારણ કર્મનો ઉદય છે. જો આ વસ્તુ મેં પોતે અનુભવેલી છે. જે કીધું ને, જૈન તત્વજ્ઞાનની સૂક્ષ્મતાથી અપરિચિત, એની અંદર અનેક સ્વાધ્યાયી આવી જાય. હવે ઘટના ઘટી હતી થોડોક સમય પહેલા કોરોનાના સમયમાં. 3 બહેનો, એક ભાવનગર રે, એક બોમ્બે રે, એક મોડાસા રે, એમના મધર સોનગઢ રે. હવે એક બેન વારંવાર કે રાગ દ્વેષ આદિ વિકાર એ કર્મને કારણે નથી થતા, એ થાય છે પોતાની ભૂલને કારણે. ને બીજા એમ કે રાગ દ્વેષ આદિ ભાવો નો કરતા પણ તું જ છું. ઓલા કે નહીં, કર્મને કારણે નથી થતા, એટલે કે એનો કરતા હું નથી, એનો તો હું અકર્તા. બંનેની વાત સત્ય છે. બંને પોતપોતાની અપેક્ષાએ સત્ય છે કે વિકારી ભાવોનો કરતા આત્મા છે. એ ત્યાં એમ કહેવામાં આવ્યું કે પદ્રવ્ય એ વિકારી ભાવોનો કરતા નથી. અને જ્યાં એ કહેવામાં એ વ્યવહારથી કથન છે, પણ એ વાત જ ને સમજવા એ બેન તૈયાર નહોતા. ને મેં કીધું આ બેન જેમ કહે છે કે તું વિકારી ભાવોનો કરતા નથી, તારી નિર્મલ પર્યાયોનો પણ તું કરતા નથી, તે પર્યાય અને દ્રવ્ય વચ્ચેનું વિજ્ઞાન બંનેની સ્વતંત્રતાની વાત છે. નિશ્ચય નહીંથી તું અકર્તા છું, અભોગતા છું. દ્રવ્ય સ્વતંત્ર છે, પર્યાય પણ સ્વતંત્ર છે. હવે બહેનું એવું માયા ઉપદેશ દેવા વાળા પણ મળી ગયા, કોઈ સોનગઢમાં રહેતા હોય ભાઈ, એમને પણ આ જ વસ્તુ કીધી. પછી મેં કીધું કે ભાઈ 1.5 કલાક સુધી વિડીયો કોલ ચાલ્યો, મેં એમને ઘણી રીતે સમજાવ્યા. પછી મેં ઓલા બેનને કીધું, એમણે બચારે કીધું કે આમને સમજાવો, મારી 2 બેનને એમને સમજમાં જ નથી આવતું, બધા સ્વાધ્યાયી હતા. મેં કીધું અત્યારે ઉપાદાનની લાયકાત નથી, એમની આવશે. આપણા સમજાવવાથી કોઈ વસ્તુ સમજાતી નથી. એમની લાયકાત આવશે ત્યારે એની એ પ્રકારે નિમિત્ત પણ મળ્યા વગર નહીં રહે. અત્યારે નથી તો અત્યારે નહીં સમજે. માટે આ વાતને છોડો. અમુક સંબંધો એવા હોય ક્યાંક રાગ દ્વેષ થાય, નજીકના સંબંધો હોય બહેનો માટે પૂજ્ય ગુરુદેવશ્રીનું વાક્ય વારંવાર સમજવું, સદગુરુ કરે સહજ કા ધંધા, વાદ વિવાદ કરે શોધા. છોડી દેવો. જે પોતાનો કક્કો ન મૂકી શકે, એમની વાત સાચી હતી પણ સમજવા તૈયાર નહોતા. તો કે મોહ એટલે કે સ્વાધ્યાયમાં પણ આ ભૂલ થાય. એવું નથી કે અજ્ઞાનીમાં. હાવ અજ્ઞાની, આપણે અજ્ઞાની જ છીએ, પણ સ્વાધ્યાય ન કરતા હોય એની તો ભૂલ થાય, પણ સ્વાધ્યાય વાળાની પણ ભૂલ થાય. કેમ કે સમયસારમાં આ પણ જોવા મળે તો એ શબ્દને પકડી લીધો. તો આત્મામાં જે મોહ રાગ દ્વેષ આદિના વિકારો ભાવ થાય છે તે બધાનું એકમાત્ર કર્મનો ઉદય છે કારણ. અને કર્મનો નાશ કરવાથી જ આ મોહ રાગ દ્વેષ આદિ વિકારી ભાવનો અભાવ થશે.
વિતરાગ ભાવની ઉત્પત્તિ થશે. આ કારણે એ જીવોની દ્રષ્ટિ હંમેશા કર્મ સામે નજર રાખીને રહેશે. તેઓ કર્મનો નાશ કેવી રીતે થાય એના ઉપર જ ચિંતન મનન કરતા રહેશે. પરંતુ પોતાની વિકારી અને અવિકારી પર્યાયોનું કારણ પરને માનવું, એનો અર્થ તો એવો થયો કે એક દ્રવ્યને બીજા દ્રવ્યનું કરતા માનવા બરાબર થયું, જે ખરેખર ઉચિત નથી. વસ્તુ વ્યવસ્થાથી વિરુદ્ધ વાત છે. જીનાગમમાં એક દ્રવ્યને બીજા દ્રવ્યનું કરતા ભોગતા કહેવામાં આવ્યું છે જીનાગમની અંદર, એ માત્ર અસદભૂત વ્યવહારને એનું કથન છે. માટે કીધું નહીં, અપેક્ષા એ નહોતા સમજતા એટલે આ તકલીફ થઈ. એ વાત પણ બરાબર છે ને આ વાત પણ બરાબર. એ વ્યવહાર નીતિ છે, આ નિશ્ચય નીતિ. ફરક કેટલો હતો તો કે એ માત્ર અસદભૂત વ્યવહારનું કથન છે. જીનાગમમાં જોવા મળે એક દ્રવ્યને બીજા દ્રવ્યનું કરતા ભોગતા કહેવામાં. નિશ્ચયથી તો એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરતા ભોગતા થઈ શકતું જ નથી. નિશ્ચય નીતિ જ મીકું વજન મીકું એ સત્ય છે, યથાર્થ છે. વ્યવહાર અસત્યાદ નિરૂપણ છે, ખરેખર તેમ નથી. તેથી અહીં જોર કરીને કહેવાનું છે કે પ્રત્યેક આત્મા પોતાની વિકારી અને અવિકારી પર્યાયનો કરતા ભોગતા સ્વયં જ છે. પોતાને ભૂલીને પરને જ નિજ માનીને તેનો કરતા હરતા બનીને, પોતાને ભૂલી જાય ને પરને જ પોતાનું માની લીધું અને તેનો કરતા ધરતા બનીને આ આત્મા અનાદિથી, આપણી જ વાત છે, અનંત દુઃખને ભોગવી રહ્યો છે, અનંત દુઃખને ઉઠાવી રહ્યો છે. એના અનંત દુઃખોનું કારણ પોતાની જ આ વિપરીત માન્યતા છે અને એ અનુસાર એનું પ્રવર્તન પણ છે. એ જ એના અનંત સંસારનું કારણ, અનંત દુઃખનું કારણ છે. જો કે આત્મા એકવાર પોતાને જાણીને પોતામાં જ પોતાપણું સ્થાપે, એકવાર આત્મા પોતાને જાણીને 17-18 નંબરની ગાથા, જીવરાજાને ઓળખો, જાણો ને એની પ્રતીતિ કરીને અંદર ઠરો. એનું એક્ઝામ્પલ આપ્યું છે રાજા. ધનનો લાલચી હોય, રાજાની સેવા કરે, કેમ કે એની ત્યાંથી જ અર્થનું પ્રતિપાદન થવાનું છે. એમ આ જીવરાજાને જાણશો, ઓળખશો અને એનું અવલંબન કરશું તો એની પ્રતીતિ થશે, સંસંવેદન જ્ઞાન પ્રગટ થશે અને સાથે અંદર રમણતા થશે. તો એકવાર પોતાને જાણીને પોતામાં જ પોતાપણું સ્થાપે, કે આપણે અહમપણું ક્યાંય ને ક્યાંય પર્યાય પોતાનું અહમપણું સ્થાપિત કરીને ઉત્પન્ન થાય. કાં તો પરમાં કરે, કાં સ્વમાં કરે. પરમાં કરે તો રાગદ્વેષાદી ઉત્પન્ન થાય, સ્વમાં કરે તો વિતરાગતા ઉત્પન્ન થાય. તો અહમપણું સ્થાપિત કરવાનું પણ દિશાને બદલવાની, સ્વમાં કરવાનું છે. તો પોતામાં જ પોતાપણું સ્થાપી તેને જ પોતાનું સર્વસ્વ અર્પણ કરે, એનું જ ધ્યાન ધરે, તો અંતર મુહૂર્તની અંદર અનંત સુખી થઈ શકે. એક અંતર મુહૂર્તની અંદર 13મું ગુણસ્થાન સુધી જીવ પહોંચી શકે છે. મોટા અંતર મુહૂર્તની અંદર 6-7મા ગુણસ્થાનથી 13મા ગુણસ્થાન સુધી પહોંચી શકે, અનંત સુખી થઈ શકે, 13મું 14મું સુધી જઈ શકે અને એનાથી પણ આગળ સિદ્ધ દશા અવ્યાબાદ સુખનો પણ ભોગવટો કરે. તેથી જ અહીં સમજાવવામાં આવ્યું છે આ ગાથામાં કે પ્રત્યેક આત્મા પોતાના વિકારી અને અવિકારી પર્યાયોનો કરતા ભોગતા સ્વયં જ છે. તો આ બંને આ ગાથાની અંદર નિશ્ચયની અપેક્ષાએ કથન છે, સાથે વ્યવહારને પણ સમજાવ્યું છે અને આગળની ગાથામાં વ્યવહારને બતાવીને એની અસત્યતાઓ પણ પ્રકાશ પાડે છે. તો પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે આપણે આગળ સમજશું. આજે એક મેં અત્યારે હમણાં પોસ્ટ લખી છે, એટલે એ વસ્તુ પણ સમજવા જેવી છે આ ગાથાને અનુલક્ષીને, કે વિકાર થાય છે ચારિત્ર ગુણની પર્યાયની જ લાયકાત છે. એ ચારિત્ર ગુણની પર્યાય એની જ લાયકાત છે. તો પછી જ્યાં સુધી ચારિત્ર ગુણમાં પર્યાયમાં વિકાર થવાની લાયકાત હોય છે ત્યાં સુધી તો વિકાર થયા જ કરશે, એની લાયકાત હોય તે પ્રમાણે. એમ છતાં વિકારને ટાળવાનું જીવને આધીન કેવી રીતે રહ્યું? એમ છતાં તો વિકારને ટાળવાનું જીવને આધીન ક્યાં રહ્યું? એટલે ચારિત્ર ગુણની એવી લાયકાત છે ત્યાં સુધી વિકાર ઉત્પન્ન જ થયા કરશે. તો પછી તમે કહો જીવને આધીન છે, એ કેવી રીતે શક્ય?
તો કે એક સમયની જે પર્યાય છે એની સ્વતંત્ર લાયકાત છે, એવો નિર્ણય ક્યાં જ્ઞાનમાં થાય કે જ્યારે એ જ્ઞાન ત્રિકારી સ્વભાવ તરફ નહીં ઢરે. તો એક સમયની પર્યાયની સ્વતંત્રતાનો નિર્ણય નહીં થઈ શકે. અને જ્યાં જ્ઞાન ત્રિકારી સ્વભાવ તરફ ધેરું ત્યાં સ્વભાવની પ્રતીતિના જોરે પર્યાયમાંથી રાગદ્વેષની જે રાગદ્વેષ આદિ જે થાય છે, ઉત્પન્ન થાય છે, એ લાયકાત એની ઉત્પન્ન થવાની જે લાયકાત છે ક્ષણે ક્ષણે ક્ષીણ થતી જાય, નબળી પડતી જાય. ઉત્પત્તિ થઈ શુદ્ધિની, પછી વૃદ્ધિ થાય, પૂર્ણતા થાય. જેણે સ્વભાવનો નિર્ણય કર્યો, જેણે પોતાના સ્વભાવનું અમલ લીધું, જેણે પોતાના સ્વભાવનો સ્વીકાર કર્યો, સત્કાર કર્યો, જેને સંવર નિદ્રા થઈ, જેને શુદ્ધ ઉપયોગ પ્રગટ થયો, જેને પ્રતિક્રમણ થયું સાચું, જેને ચારિત્ર દશા પ્રગટ થઈ, અંદર સ્વભાવમાં રમવાની દશા પ્રગટ થઈ, એને પર્યાયમાં લાંબો કાળ રાગ દ્વેષ રહે એવી એનામાં લાયકાત હોય જ નહીં. એવો જ ખરેખર સમ્યક નિર્ણયનો જોર છે. તો આપણે પણ આવા સમ્યક નિર્ણયના જોરે આપણી પર્યાયમાં જે કંઈ અત્યારે વિકારી દશા ઉત્પન્ન થાય એ દ્રવ્ય સ્વભાવના જોરે એ વિકારી દશાને ટાળવાનો પુરુષાર્થ કરી, પ્રબર કરી અને આનંદનો ભોગવટો કરી શીઘ્ર અનંત કાળથી સંસારમાં રખડી છે તે શીઘ્ર ને શીઘ્ર વિતરાગી પર્યાય પ્રાપ્ત કરી, ઉત્પન્ન કરીને સાદી અનંતકાળ સુધી સિદ્ધ દશાને પ્રાપ્ત કરી અને અવ્યાબાદ સુખનો ભોગવટો પોતાના સ્વચતુષ્યમાં કરી એવી પરમ વિરલ ભાવના સાથે આજનું વ્યક્તત્વ પૂરું કરું. જય જીનેન્દ્ર. બોલો જીવનની સ્થિતિ. નમો રિંદ્રાણં નમો સિદ્ધાણં નમો હૈરણં નમો વજણં નમો લય સવસવણં ચત્તારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહો મંગલમ કેવલીપંતો ધર્મો મંગલમ ચત્તારી લુગુતમાં અરિહંતા લુગુતમાં સિદ્ધા લુગુતમાં શાહુ લુગુતમાં કેવલીપંતો ધર્મો લુગુતમાં ચત્તારી શરણ ભોજામી અરિહંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહુ શરણ ભોજામી કેવલીપંતો ધર્મો શરણ ભોજામી. બોલીએ શ્રી પંચ પરમેષ્ઠી ભગવંતોનો જય હો. બોલીએ શ્રી જીનવાણી માતનો જય હો. બોલીએ શ્રી પરમ પૂજ્ય પરમ ઉપકારી સદગુરુ દેવનો જય હો. બોલીએ શ્રી પ્રસમૂર્તિ ભગવતી માતનો જય હો. બોલીએ શ્રી સનાતન જૈન દિગંબર ધર્મનો જય હો.